કીધું કે અમને જોવે ગયના છૂટા ડાળા મથાને જોવે તો પગની કપાસી મટી જાય. હાથીભાઈ અમને જોવે ને છૂટા હાવજને જોવે ને એની આંખોના નંબર ઘટી જાય. 3 હોય તો 1.5. અને હાથીભાઈ અમારે માગવું ન પડે. હાવજ કે અમથા બજારમાં આટો મારવા નીકળી તો 50-50 લાખની હવેલી મૂકીને ખેખટિયા નીકળી જવું પડે. અને હવે જે હાવજે વાત કરી કે હાથીભાઈ તમે માગી શકો, કારણ કે તમારી માથે બેહનારો છે એ સ્વર્ગનો રાજા અધિપતિ ઇન્દ્ર છે, એટલા માટે તમે માગી શકો. હાવજ કે અમારાથી મગાય નહીં, અમારી માથે બેહનારી તો ભગવતી ભવાની અંબા છે. અને અમે જો માગી તો અમારી બેહનારીના બેહણા લાજે. અહીંયા પ્રાણીઓની ખુમારીની વાત કરી છે, પક્ષીઓની વાત કરી છે, ઝાડવાની વાત કરી છે. આ બધી વાતો કરી અને કવિ સમાજને સમજાવવા માંગે છે, માણાને સમજાવવા માંગે છે. અને આ દુનિયામાં માણા જ એક એવો છે જે સમજતો નથી. 1903 ઓરવિલ અને વિલ્બર નામના 2 ભાઈઓએ આકાશમાં પ્લેન ઉડાડ્યું ને એ 20 સેકન્ડમાં 120 ફૂટ ઉડ્યું હતું. 2006 1 કલાકમાં 2000 કિલોમીટરની રેન્જે માણા આકાશમાં ઉડતા શીખો છે. જમીન ઉપર હરખો હાલતા નથી શીખો કઈ. રાજકોટમાં ધરતીકંપ થયો ને, ધરતીકંપ એટલે રાજકોટના એક ડોક્ટર દર્દીનું મગજ બહાર કાઢીને મગજનું ઓપરેશન કરતા હતા. એમાં ધરતીકંપનો થડાકો લાગ્યો, મગજ બહાર પડ્યું, એમને ટાંકા લઈ લીધા. 15 દી પછી ડોક્ટર ઓલા દર્દી પાસે ગયા, હવે મગજ તો નખવી જાવ. ઓલો કે હવે ક્યાં જરૂર છે, એમને હાલે છે. ઘણાય નું હાલે છો. એમને કેનું હાલે ખબર છે? સમુદ્ર મંથન કર્યું ને એટલે 14 રત્નો નીકળ્યા. કામધેનુ, ગાય, એરાવત, હાથી બધા નોખું લઈ ગયા. એ પછી સમુદ્ર મંથન માંથી કોડા નીકળ્યા. કોડા આપણે ગામડામાં કેવત છે, તું તો કોડો છો એમ, બુદ્ધિ વિનાનો એમ. એ સમુદ્ર મંથન માંથી કોડા નીકળ્યા. બધા મૂંઝાણા કે કોડા નાખવા ક્યાં? ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથ કે ઝેરનો બીજો કટોરો હોય લાવો, કોડા નાખા રાખો. દેવો અને દાનવો એ નક્કી કર્યું કે હવે કોડાને નાખવા ક્યાં? એક કામ કરો, શું હવ દેવો અને દાનવો પોતપોતાના વિમાનમાં બલુંગમાં થોડા કોડા ભરતા જાઓ ને ગામડે શહેરમાં વેરતા જાઓ. વેર્યા કોડા, ક્યાંક 5 પડ્યા, ક્યાંક 7 પડ્યા, ક્યાંક 10 પડ્યા. અમુક ગામમાં આપણે જાય તો આપણને એમ થાય કે વિમાન ઊંધા પડ્યા. આટલા બધા ઢોળાઈ ગયા. પછી સમુદ્ર મંથન માં અકલ નીકળી. અકલ નું શું કરવું? કે વેલો એ પેલો, માણામાં હોશિયાર વાણિયો, તો વાણિયો અકલ લઈ ગયો. પક્ષીમાં હોશિયાર કાગડો, તો કાગડો અકલ લઈ ગયો. પ્રાણીમાં હોશિયાર શિયાળ, તો શિયાળ અકલ લઈ ગયો. હવે શું કરવું? કે થોડીક અકલ વધી છે, આનું શું કરવું? કે ટોપડીમાં નાખો, પીછડો બોરો ને ઉડાડો. જેમાં પડવા હોય એમાં પડે સાટા. કોકમાં પડ્યા, કોકમાં ન પડ્યા. પણ એ બધી વાતો કવિએ સમજાવવા માટે કરી છે ને. એનો એક પ્રસંગ આપણે મારે સંભળાવો છે. ગઈરમાંથી એમ કહેવાય છે કે જે હાવજની વાત કરી એના ઉપર જ આખી વાત આપણે સંભળાઈ જાઉં છું. ગઈરમાંથી એક માણસ નીકળેલો. ઘોડેસવાર થઈને માણસ નીકળો, વીરત્વ વાળો માણા. અને ઘોડેસવાર થઈને ગઈરમાં જયારે નીકળો ત્યારે એક જગ્યાએ ગયો એટલે હાવજના કણસવાનો અવાજ આવતો હતો. હાવજના કણસવાનો અવાજ સાંભળી ઘોડેસવારે ઘોડાને ઉભો રાખી, ઘોડેથી પલાણ છાંડી હાવજની પાસે જઈ હાવજના પગમાંથી કાંટો કાઢ્યો. એ પગમાંથી કાંટો કાઢ્યો એટલે હાવજને નિરાંત થઈ. ઘોડેસવારની હારે હાવજ હાલતો થયો. ઘોડેસવારની ઘેરે આવ્યો. પછી તો ક્રમ થઈ ગયો, કાયમનો નિયમ થઈ ગયો. કાયમને માટે હાવજ ગરધણી ની આવે, ઘોડેસવારે ની આવે. અને ગરધણી છે ઢોલીએ બેહે, હાવજને પંપાળે, માથે હાથ ફેરવે. કાયમનો નિયમ થઈ ગયો, ભાઈબંધી થઈ ગઈ. એકવાર બન્યું એવું કે ગરધણી ત્યાં મહેમાન આવ્યા. એ ગરધણી ત્યાં મહેમાન આવ્યા એટલે મહેમાન આવ્યા બરોબર ગરધણી ઢોલીએ બેહી હાવજને પંપાળે છે. મહેમાન આવ્યા એટલે મહેમાન બાયણામાં હતરંગ ઉભા રહી ગયા. એને જોયું હાવજને પંપાળે છે. મહેમાન બાયણામાં ઉભા રહી ગયા એટલે ગરધણીએ કીધું વયાવો. મહેમાન થી બોલાણું નહીં પણ આંગળી ચીંધી હાવજ એમ. ગરધણીએ કીધું કે વયાવો, એ તો મારા પાળેલા કૂતરા જેવો છે ને પાળેલા કૂતરા જેવો કીધું ને હાવજને પગથી માથાથી રેમંડ ગઈ. હો ભાનુભાઈ, પણ હાવજ કઈ બોલ્યો નહીં. મહેમાન આવ્યા, ચા પાણી પીધા, વાતું ચીતું કરી. મહેમાને જયારે વિદાય લીધી ને ત્યારે હાવજે ઓલા ગરધણીને કીધું, ભાઈ તે મારા પગનો કાંટો કાઢ્યો, મારી માથે ઉપકાર કર્યો એટલે મને તારી હારે પ્રેમ બંધાઈ ગયો. ભાઈ હું તારી પાસે એટલા માટે આવું છું કે મને તારી પાસે આવવાની મજા આવે છે. પણ તે આજ તારા મહેમાન આવ્યા કઈ મારી ભાઈબંધીની ઈ કિંમત કરી કે પાળેલા કૂતરા જેવો છે. ભલા માણા મને ખબર છે હું હાવજ છું પણ મારી ભાઈબંધીની ઈ કિંમત કરી. તારા મહેમાન આવ્યા ને તઈ હું કઈ બોલ્યો નહોતો કારણ કે તારી આબરૂ રીએ ને એટલા માટે. તઈ હું કઈ બોલ્યો નહોતો, તારી આબરૂ રીએ એટલા માટે. પણ હવે એક કામ કરી કે શું હાવજ ઓલા ઘરધણી કે ઓલા મહેમાન આવ્યા હતા ને તું તઈ જે બોલ્યો હતો ને ઈ અટાણે બોલ તને ખબર પાડી દો હાવજ કોને કહેવાય, કૂતરો કોને કહેવાય. ઈ અટાણે બોલે એટલે
તને ખબર પાડી દઉં હાવજ કોને કહેવાય ને કૂતરો કોને કહેવાય. ઓલો ધ્રુજવા માંડ્યો કે હવે ધ્રુજમાં પાસે પડ્યો એ કુવાડો લે, કુવાડાનો ઘા મારા માથામાં માર. કે પણ કેમ મારું? તો માર ને કહ્યું એક પંજા ભેગા ખોદા કાઢી નાખું. કુવાડો લઈ ગરદણીએ હાવજના ખોપરામાં માર્યો. હાવજ વયો ગયો. પણ 2 વર્ષ પછી પાછા હાવજે આવીને ઓલા ગરદણીને કીધું જો ભાઈ માથામાં માર્યો તો ને એ કુવાડાનો ઘા રૂજાઈ ગયો, હૈયામાં શબ્દનો ઘા માર્યો ઈ હજી એમને રહી ગયો. શબ્દ સંભાળ કે બોલો, શબ્દ કો હાથ ન પાવે. એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ઘાવ. એવી શબ્દની વાતો હે ઈ જયારે સંભળાવવા માટે બેઠા છીએ ત્યારે મેઘાણીની કવિતા વારંવાર જે ભાનુભાઈ કહેતા હતા એ તાલની હારે સંગીતની હારે સંભળાવી આપને અને મારા શબ્દોને વિરામ આપું. કથા આખી તમને ખબર છે, વાત આખી ખબર છે. મેઘાણીભાઈ અને કવિ કાગ જયારે ગયા ને એક હાવજને જયારે ચારણની દીકરીએ ભોગાડ્યો. વાહ ભાઈ વાહ. ગજે હાવજ ગરજે, હાવજ ગરજે, વૃંદાવનનો રાજા ગરજે. હાવજ ગરજે, હાવજ ગરજે, વૃંદાવનનો રાજા ગરજે. ગીરકાંઠાનો કહેરી ગરજે, ગેરાવદ કુલનો ઘરી ગરજે. કડી પાતળીઓ જો ધો ગરજે, મો ફાડી માટેલો ગરજે. જાણે કો જો ગંદર ગરજે, નાનો મેવો સંદર ગરજે. બાવળના દાણામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે. ગણવીના ખેતરમાં ગરજે, ગામડાના પાદરમાં ગરજે. ગીરીઓની ગોહરમાં ગરજે. ઓરોને માં ઘેરો ગરજે, થરથર કાપે, થરથર કાપે. કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે. સરિતાઓના દળપણ કાપે. અરે અરે આ હાવજની ગણન જયારે પડે ત્યારે મેઘાણી લખે છે થરથર કાપે, થરથર કાપે. કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે. સરિતાઓના દળપણ કાપે. સુદાને જાગંતા કાપે, જડને ચેતન બેઉ કાપે. કેવી એની આગ જબુકે વાદળમાં દેવી જબુકે જોડે યોગી બીજ જબુકે જાણે બે અંગાર જબુકે. હીરાના સરદાર જબુકે ટમટમતી બે જોત જબુકે. હામે ઊભું મોત જબુકે. ડાચા પાડે જોગી જાણે ગુફા ઉગાડે. યમરાજાનું દ્વારું ગાડે. પૃથ્વીનું પાતાળું ગાડે. લસલસ કરતો દીપ બતાવે. પણ જાડને ખબર આય ઉઠે મુઠે 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 પડકંદાર બિરાદર મુઠે. ફડસી લે તો ચારણ મુઠે. ખડગ ખેંચ તો આહિર મુઠે. બરસી બાલે કા